તો ભાઈઓ પંખોડી 3-4 દિવસ બહુ જ હેરાન થઈ આજે, અને ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઘણા દિવસે બચારી હેરાન થઈ હતી આજે, અને ભગવાન સારા ઘરે પાહો આવે. તો આજે આપણા ફાર્મની શિવાની જોઈ શકો છો. શિવ અને બીજી બધી ગાયો મસ્ત મજાની મોજમાં છે. પણ કહેવાય ને કે જે વાડાની અંદર વાઘ હતો, આજે બધી ગાયની આંખોમાં તમે ઓછું જોઈ શકો છો. વાહ, હા અગર મમ્મા રોજી 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 ગાયને તો ભાઈ બધી ખબર પડે. તો ભાઈઓ પંખોડીના આત્માને ખૂબ ભગવાન શાંતિ આપે. જય ગો માતા, જય ગોપાલ. બહુ જ એટલે એમ દિલથી વાળી ગાય હતી, પણ હવે કુદરતને જે ગમ્યું ખરું. કેમ કે પંખોડી જોડે કેટલી લાગણી હતી ને, કેમ કે એક તો કે સૌ પ્રથમ પહેલાં વેતનની અંદર જબરદસ્ત દૂધ આપ્યું, અને આપણે નસીબ કે એને એક મસ્ત મજાની વાસળી આપીને ગઈ. પણ આવી મજબૂત ગાયને અચાનક આવું થાય ને એટલે ભાઈ બહુ દુઃખ લાગે. કેમ કે આપણે સમજીએ કે ગાય બીમાર હોય, કોઈ પ્રોબ્લેમ થયો હોય, 1-2 મહિનામાં ગાય આખી ફેલ થઈ ગઈ. તો ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. બસ મળીએ જલ્દી. અને શિવ આ મેન જે હતું ને એને ઇન્ફેક્શન હતું. તો મિત્રો મળીએ.